બોરડી ગામે સિંહણનું મોત. વાઇલ્ડ લાઇફ અધિકારીઓ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2026 ને ગુરુવારના સવારના 8 કલાકે મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વધુ એક સિંહણના મોત થતા ચકચાર મચી ગઈ છે. મોવા તાલુકાના બોરડી ગામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોક લાગતા સિંહણનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મકાઈના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક કરંટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન સિંહણ તેના સંપર્કમાં આવતા વીજ શોક લાગ્યો હતો અને તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વાઇલ્ડ લાઇફ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરશે. સિંહણના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે કેબર સેન્ટર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં વન્ય પ્રાણીઓની સતત અવરજવર રહેતી હોય તેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક શોકની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી અને આ બાબત અંગે વન વિભાગને જાણ હતી કે કેમ? વન વિભાગની દેખરેખ અને કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સિંહણના મોતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે.